હર હર મહાદેવ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આ છે બેસતું વર્ષ અને નવું વર્ષ, એટલે બધાને રામ રામ, હેપી ન્યુ યર અને બેસતા વર્ષના નવા નવા રામ રામ. તો પેલા બધાને પગે લાગી લઉં, મોટા ને વડીલ ને. આ બધા બધી જગ્યાએ પગે લાગવા જવાનું મઠે ને બધી જગ્યાએ માતાજીના મઠે. તો પેલા હું અહીં દાદા પગે લાગી લઉં છું. તો આજ બધા નવા કપડા પહેરીને તૈયાર થઈ જશે. પેલા માં ઉપર પગે લાગી લઉં, પછી મારી મમ્મી ને પગે લાગી લઉં. રામ રામ. રામ રામ. નવા રામ રામ. તો અત્યારે અમે આવી જશે અમારા ઘરે બધા. આ મારો મિત્ર છે ભાઈબંધ. પગે લઈ જા આવી. હેપી ન્યુ યર. રામ રામ. હેપી ન્યુ યર. રામ રામ. તો પેલા કરશું ચાર ઘડી ફોટો શૂટ અને પછી આપણે બધે પગે લાગવા જઈશું અને પછી પાછા ફોટા શૂટ કરશું ને પછી શાકપુર મેળામાં જઈશું. તો વ્લોગમાં બના રહીજો બધા. તો ગાઈસ અત્યારે અમે જાવી છીએ બધાની ઘરે અમે પગે લાગવા. પહેલા મઠે જઈશું અને બીજાની ઘરે જઈશું પગે લાગવા. આજ નવા વર્ષ છે એટલે બધાને મળવા જવાનું હોય, પગે લાગવાનું હોય, મોટા હોય એને. રામ રામ. રામ રામ. જો પાસ આવી ગયા એમ કહીજો ને. રામ રામ. રામ રામ. રામ રામ. રામ રામ. રામ રામ. સીતારામ નો કહેતો. ઉભો રે. રામ રામ. હેપી ન્યુ યર નો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. રામ રામ. પગે લાગુ જો. જય ઠાકર. જય ઠાકર. એક ગાડી ને ફોટા પાડવાળા એટલે બધા ભેગા થઈ જશે. રામ રામ. અમારા મિત્ર છે બાકા જૂના ગૌઢા પણ વાંઢા કે. રામ રામ. જય શ્રી કૃષ્ણ. હેપી ન્યુ યર. રામ રામ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. તમારે વારો છે. તો અમે અત્યારે આવી જશે અમારા સુરાપુરા પગે લાગવા. શરૂ કરી દીધું. તો અમારા મિત્ર બેસી ગયા છે પગે લાગવા. બધા આવી ગયા છે પગે લાગવા. લેટ્સ ગો. રામ રામ મંડળી. રામ રામ. તો ગાઈસ અત્યારે અમે ડાયરેક્ટ જઈશું હવે મેળામાં. અત્યારે બધી વસ્તુ લઈશ ને તો મોટો બ્લોગ થઈ જાય એટલે આનથી હું બંધ રાખું છું, ડાયરેક્ટ મેળામાં જ લઈ લઉં છું. તો ફેમિલી ગાઈસ અમે અત્યારે ઉપડી જશે મેળામાં જવા માટે. આનથી બસ સ્ટેન્ડ સુધી અમારે હાલીને જ જવું પડશે અને આ બધા મિત્રો છે મારી સાથે.
આ છેલ્લું મકાન આમ પેલું નામ છેલ્લું ગામમાંથી આપણે લેટ્સ ગો ગાઈસ. અજુભાઈ બેડો તક નહીં કે હે સુમિત અજુભાઈ મેળા નથી ભાઈ આપણને પણ ટોટલ ગેમિંગ નહીં મળ્યું હોય. 1 કિલોમીટર છે કે રાજુ નહીં ટોટલ ગેમિંગ નો છોકરાનો વિડિયો છે એલા હા ટોટલ ગેમિંગ ના છોકરાનો વિડિયો ન જોયો. તો અમે અત્યારે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ અમારા ગામના અને અહીંથી રિક્ષા મળશે તો અમારે જવાનું છે. તો ભૂંડા લગેગા અમે ભી ભૂંડા લગવાય આપણે આની પહેલા અમે શાકપુર હાલીને ગયા હતા એ જગ્યાએ ત્યાં જવાનું છે. ત્યાં જ મેળો બનાવે છે ત્યારે. તો અત્યારે અમને રિક્ષા મળી ગઈ છે અને અમે રિક્ષામાં બેસી ગયા છે શાકપુર જવા માટે. 10 મિનિટનો રસ્તો છે ત્યાં જવાનો. 10 મિનિટમાં પહોંચાઈ. તો ગાઈસ અમે આવી ગયા છીએ જ્યારે શાકપુરના મેળામાં. હજી આનથી તો બહુ આખું છે. હજી આનથી હાલીને જવું પડશે અંદર. બા અત્યારે આવી જશે મેળામાં. હા કપડાનું વેચિંગ વધારે થાય છે. દર વર્ષે આ રીતે ન હોય, અલગ રીતે હોય, પણ આજ આ રીતે છે. તો અમે અત્યારે આવ્યા છીએ શાકપુર રામાપીરના મંદિરે છીએ અત્યારે. તો પછી આવડામાં આગળ જઈશું. આજે ઓળના વર્ષમાં કાંઈ સગડોળ ને બ્રેક ડાન્સ ને એવું કાંઈ નથી, ખાલી આમનામ જ છે. લાંજી ભગ્યા લઈ ગઈ આવ્યા છું સારું લે. આ ઓલા પણ ઉતારતી તે વાંધો ના ના રે આવી એમ લેટ્સ ગો. અમે અત્યારે આવી ગયા છીએ અને અહીંયા ડુંગરો ચડવાનો છે અમારે. હા તમે આવી ગયેલા છે કેટલી છે તો એ જવાના છીએ ત્યારે. કેમ કે અત્યારે મેળામાં કાંઈ વસ્તુ નથી બીજી. હા હા મોર્યો ચકડોળ ને બ્રેક ડાન્સ ને કાંઈ નથી. જ્ઞાન ગંગા વેચે છે અહીંયા ફ્રીમાં. ખાલી 20 રૂપિયા. મફત છે અમારે ઘેર છે ભાઈ, આપણી ઘેર છે કરો. શું વિડિયો છે બોલ તો આપણા મિત્ર મળી જશે અમને. આ સબસ્ક્રાઈબર છે મારા. આ બે છે એ આપણા સબસ્ક્રાઈબર છે ને કા છે. આજના ઓળના વર્ષમાં બહુ ઓડિયન્સ ત્યાં ઓછું છે, નકર અહીંયા બહુ ગળતી હોય. અહીં ઉભા રહેવાની પણ જગ્યા ન મળે તમને. અમે ત્યારે સગડી ડુંગરો. અત્યારે અમે દાદરા ચડી જાય છે અડધે સુધી, થોડુંક બાકી છે અને અત્યારે હું થાકી ગયો છું એટલે પૂરો ખાવા અત્યારે પાછી કરી.
તમે આવી જશે ફાઇનલી ઉપર મંદિરે. તો ગાઈઝ અહીંયા બહુ જ ગર્દી છે, અંદર જવાની પણ જગ્યા નથી, એટલે આપણે નિરાતે જઈશું. તમે જોઈ શકો છો અહીંયા. હા એવું લાગશે ને તો આપણે મોડાકથી જઈશું, કારણ નહીં જવી. બહારથી ને પગે લાગી લઉં છું અત્યારે. આવું દાબ પહેલી વખત તો ગાય છે ત્યારે પહેલી વખત આવી ગર્દી થઈ છે. આવી ગર્દી ક્યારેય નથી થતી. તો ગાય તમે અત્યારે જઈ રહ્યા છીએ નીચે. ત્યાં બહુ ગર્દી હતી એટલે કાંઈ અંદર ત્યાં નહોતા મંદિરની અંદર પગે લાગવા, એટલે અત્યારે મેં હજીને જઈ છીએ નીચે. જિંદગી સવાર તું એક નહીં બહાર તું. હું ને મારો મિત્ર બી અત્યારે જઈ છીએ નીચે. હા અમે કમસે કમ 10 ફેર તો હું આવી જ ગયેલો છું. અત્યારે પોરો ખાવા હોય તો ઊભા રહી જાય ને. તો અત્યારે બધા ભૂખ્યા થઈ જશે એટલે અમે આવી જાય ઢોકળા ખાવા. બધા આવ્યા છે સ્ટ્રીમ લાઈવ ઢોકળા, સ્લાઈડ ઢોકળા. પાણી છે નહીં હાલો ભાઈ બધા ઢોકળા ખાવા. હાલો સુરતી ઢોકળા. ઢોકળા ખાઈને હવે આવી જાય અમે ગોળા ખાવા. અને આમાં અમે 4 જણા છીએ. કોઈ નથી ખાવા ગોળા, એટલે અમે 3 જ ખાવા આવ્યા છીએ. આને દે આને. કેમેરામેન બનાવજે. આજનો બ્લોગ બસ એટલો જ છે. બ્લોગ ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.